રાજકોટિયન્સ તો ફાઇનલી સૌરાષ્ટ્રને પોતાની પહેલી વંદે ભારત ટ્રેન મળી ચૂકી છે અને આપણે એના સફર ઉપર જઈ રહ્યા છીએ. હું તમને સફરે દેખાડીશ, આની થોડીક વિશેષતાઓની વાત કરતો રહીશ. તો ચાલો મારી સાથે. જર્ની શરૂ થઈ રહી છે રાજકોટના રેલવે જંકશનથી. સૌરાષ્ટ્રની આ પહેલી વંદે ભારત ટ્રેનની જો તમને ડિટેલમાં વાત કરું ને, જામનગર થી અમદાવાદ 331 કિલોમીટરનું ડિસ્ટન્સ 4 થી 4.5 કલાક કવર થતું હોય છે. સ્પેસિફિકેશનની વાત કરું તો સૌથી પહેલા જુઓ, ઓટોમેટિક ડોર, એવી જ રીતે ઓન બોર્ડ વાઈફાઈ, જીપીએસ બેઝડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, બાયો વેક્યુમ ટોયલેટ અને એકદમ કમ્ફર્ટેબલ સિટિંગ અને એન્વાયરમેન્ટ. અને ખાસ કેટલી સ્પીડમાં ચાલે છે અને આગળનું સ્ટેશન ક્યુ આવવાનું છે ને એ પણ આપણને ડિસ્પ્લેમાંથી તો જોવા મળશે જ. અને સેફટી અને સિક્યુરિટીનું ફૂલ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ સીસીટીવી પણ છે જ. આમાં 8 બોગી એટલે કે 8 કમ્પાર્ટમેન્ટ છે અને એમાં 534 કેપેસિટી છે લોકોની. એમાં આ ટ્રેન છે ને વર્ક કરે છે સેલ્ફ પ્રોપોર્શનલ મોડ્યુલ. જનરલી જે આપણી ટ્રેડિશનલ ટ્રેન હતી ને કે એન્જિન ખેંચતું હોય ને પાછળ બધા ડબ્બા આવતા હોય, આમાં એવું નથી. આમાં છે ને બધા ડબ્બા એક સાથે છે ને વર્ક કરતા હોય છે. એટલે એકદમ ઝડપથી છે ને પોતાની સ્પીડ અચીવ કરી શકે છે ને એકદમ ઝડપથી છે ને પોતાની સ્પીડને કંટ્રોલ પણ કરી શકે છે. અને ફ્રેન્ડ્સ ખાસ લગાવવામાં આવ્યું છે બાયો વેક્યુમ ટોયલેટ. એકદમ તમને ફ્લાઇટમાં હોય ને એ ટાઈપની મહેસૂસ થશે.